हेलो नमस्कार विद्यार्थी मित्रों आप सभी नो अपने आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। આજના આ વિડિયોમાં આપણે ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે 30 એપ્રિલ 2026 ના રોજ જે મેન્સની પરીક્ષા યોજાવાની છે તેની અંદર એ આરટીઆઈ એક્ટ 2005 નો તેનો જે અભ્યાસક્રમ આવ્યો મેન્સ માટેનો તો તેની અંદર એ તમને આપવામાં આવ્યો છે। તો આજનો આ જે વિડિયો તો તેની અંદર એ આપણે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 નો તો તેના સંબંધિત એ મહત્વની જે માહિતી રહે જેની અંદર એ તેના મહત્વના પ્રકરણો તેની મહત્વની કલમો અને આરટીઆઈ વિશે એ અગાઉની જે પરીક્ષાઓ હોય જે પણ તેની અંદર એ અગાઉ પૂછાયેલા જે પ્રશ્નો રહ્યા એ તમામ માહિતી હતી એ આજનો આ જે વિડીયો તો તેની અંદર એ જોવાનો પ્રયત્ન કરીશું। જે તમને આવનારી જે મેન્સ પરીક્ષા રહે તો તેની અંદર એ ખૂબ જ ઉપયોગી બનશે, માટે તમે આ વિડીયો તો તેને એ છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો। અને આ વિડીયો એ માત્ર એ જુનિયર ક્લાર્ક જ નહીં પરંતુ તેની સાથે સાથે એ સિનિયર ક્લાર્ક અને જે સેક્શન ઓફિસર હતા તેમને પણ આ વિડીયો એ ઉપયોગી થશે। આપણે એ વિડીયોની શરૂઆત કરવી તે પહેલા એ જે મેન્સ માટેના જે મહત્વના ટોપિક રહ્યા તો તેની અંદર એ યુજીસી 2018 નો રેગ્યુલેશન એક્ટ અને યુનિવર્સિટી કોમન એક્ટ 2023 તે બંને રહ્યા એ ખૂબ જ મહત્વના છે અને તે બંને માટે એ આપણે વિડીયો એ જે યુટ્યુબ ચેનલ તો તેની અંદર એ મૂકી દેવામાં આવ્યો છે। અને જો તમે તેને હજી સુધી ન જોયો હોય તો તમારે તેને એકવાર જો એ અવશ્ય એ જોઈ લેવો। અને અહીં આપણે જે પણ લેક્ચર લેવી જેની અંદર એ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 યુજીસી 2018 નો રેગ્યુલેશન એક્ટ અને યુનિવર્સિટી કોમન એક્ટ 2023 તે ત્રણેય વિડીયોની જે પીડીએફ રહી એ આપણી જે ટેલિગ્રામ ચેનલ રહે તો તેની અંદર એ મૂકી દેવામાં આવી છે। અને તે જે ટેલિગ્રામ ચેનલ રહે તો તેની લિંક રહે એ આપણી જે આ વિડીયો રહ્યો તો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં હશે તો ત્યાંથી તમારે તે ટેલિગ્રામ ચેનલમાં એ પીડીએફ રહી એ ડાઉનલોડ કરી લેવી અને ટેલિગ્રામ ચેનલ રહે તો તેને પણ એ જોઈન કરીને એ રાખી દેવી। હવે એ આપણે લેક્ચર શરૂઆત કરીએ તો તેની અંદર એ સૌથી પહેલા તો જે આરટીઆઈ રહ્યું રાઇટ ટુ ઇન્ફોર્મેશન તો તેના એ ઇતિહાસની વાત કરીએ તો તેની અંદર એ આરટીઆઈ સંબંધિત એ કાયદો લાવનાર પ્રથમ દેશ રહ્યો એ સ્વીડન છે અને સ્વીડન દ્વારા એ 1766 માં એ ફ્રીડમ ઓફ પ્રેસ એક્ટ રહ્યો તો તેના દ્વારા એ જે રાઇટ આરટીઆઈ રહ્યો તો તેનો અધિકાર રહ્યો એ આપવામાં આવ્યો હતો। ત્યારબાદ અમેરિકામાં એ 1967 ની અંદર, ફ્રાન્સની અંદર એ 1978 ની અંદર, કેનેડામાં એ 1982 ની અંદર અને ન્યુઝીલેન્ડમાં તે પણ એ 1982 ની અંદર આ રીતે એ વિવિધ જે દેશો રહ્યા તો તેની અંદર એ આરટીઆઈ ના કાયદા એ ઘડવામાં આવ્યા હતા। અને આ જ એ કાયદાનું એ ભલામણ દ્વારા એ જે ભારતમાં રહે તો તે ભારતમાં પણ એ આરટીઆઈ સંબંધિત એ માંગ થવા માંડી અને આ રીતે એ પ્રથમ માંગ રહી મજૂર ખેડૂત શક્તિ સંગઠન જે એમકેએસ રહ્યું તો તેના દ્વારા એ 1996 માં એ કરવામાં આવી હતી। અને જે આ જે મજૂર ખેડૂત શક્તિ સંગઠન રહ્યું તો તેના સ્થાપક એ અરુણા રોય હતા અને આ જે આરટીઆઈ રહ્યું તો તે નામ પણ એ અરુણા રોય દ્વારા એ આપવામાં આવ્યું હતું। માટે જે આરટીઆઈ રહ્યું તો તેના પિતા તરીકે એ અરુણા રોયને એ ઓળખવામાં આવે છે। અને જે આ આરટીઆઈ નો જે કાયદો બન્યો જે 2002 માં બન્યો હતો તો તેનું પ્રારૂપ તૈયાર કરનારા એ લોક અધિકારનું રાષ્ટ્રીય અભિયાન જે એનસીપીઆરઆઈ રહ્યું તો તેના દ્વારા એ તેનું પ્રારૂપ તૈયાર કરવામાં આવ્યું હતું અને જેના અધ્યક્ષ એ પીબી સાવંત તે તેના એ અધ્યક્ષ હતા। અને ભારતમાં એ જે આરટીઆઈ આવી જે 2005 માં તો તેના પહેલા પણ એ જે વિવિધ જે રાજ્યો હતા તો તેની અંદર જે આરટીઆઈ સંબંધિત એ કાયદો એ ઘડવામાં આવ્યા હતા। અને આ રીતે એ આરટીઆઈ જેવો કાયદો ઘડનાર પ્રથમ ભારતનું રાજ્ય રહ્યું એ તમિલનાડુ હતું અને જેણે એ 1996 ની અંદર જે માહિતીનો જે અધિકાર તેના સંબંધિત એ કાયદો ઘડવામાં આવ્યો હતો। અને આ જ એ બધી જે ઘટનાઓ બની તો ત્યારબાદ એ ભારતનો પ્રથમ એ આરટીઆઈ સંબંધિત જે કાયદો રહ્યો એ માહિતી સ્વતંત્ર અધિનિયમ 2012 માં એ ઘડવામાં આવ્યો હતો અને જેનો અમલ રહ્યો એ 2003 માં થયો હતો। અને જે આ 2002 નો જે કાયદો ઘડાનો તો તેની અંદર એ ધીમે ધીમે એ સુધારા થતા ગયા અને જે 100 જેવા એ સુધારા થયા અને જે 25% રહ્યો એ જે મૂળ કાયદો હતો તો તેની અંદર એ ફેરફાર કરવામાં આવ્યો। અને આ રીતે એ જે ફેરફાર મોટો ઝાઝા ભાગ એ ફેરફાર થઈ ગયો ત્યારબાદ એ જે નવો કાયદો રહ્યો તેની એ લાવવાની જરૂર પડી અને ત્યારબાદ એ જે આરટીઆઈ એક્ટ 2005 રહ્યો તો તેને એ ઘડવામાં આવ્યો। અને જે આ આરટીઆઈ એક્ટ 2005 રહ્યો તો તેની અંદર એ આપણે અસરની વાત કરી તો તેની અંદર એ આપણા બંધારણમાં મૂળભૂત અધિકારો પૈકી એ 19(1) ની એ હેઠળ જે સ્વરૂપે એ વાણી સ્વતંત્રતા છે તો તેના ભાગરૂપે પણ એ આરટીઆઈ રહી એ ખૂબ જ એ મહત્વની છે। અને બંધારણના અનુચ્છેદ 21 અંતર્ગત જે જીવન જીવવાનો અધિકાર તો તેના અંતર્ગત પણ જે આરટીઆઈ રહે તો તે એ ઉપયોગી બનશે। માટે આ બંનેની જે અસર એ તમને જે આરટીઆઈ એક્ટ રહે તો તેની અંદર એ જોવા મળે છે। અને જે આ આરટીઆઈ એક્ટ રહ્યો તો તેનો હેતુ રહ્યો એ નાગરિકોને એ માહિતગાર રાખવા અને માહિતીની એ પારદર્શકતા જળવાય તે જરૂર છે અને ભ્રષ્ટાચારને નિયંત્રણમાં રાખવા અને સરકાર અને તેમના માધ્યમો એ પ્રજાને જવાબદાર બને તે એ તેનો હેતુ છે। અને જેનું કાર્યક્ષેત્રની વાત કરીએ
તો જે આ આરટીઆઈ એક્ટ 2005 રહ્યું તો તેનું કાર્યક્ષેત્ર એ તમામ સરકારી કચેરીને એ આરટીઆઈ એક્ટ રહ્યું એ લાગુ પડે છે અને તમામ જાહેર સત્તા મંડળોને એ આરટીઆઈ એક્ટમાં રહ્યું એ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે જે આરટીઆઈ એક્ટ હતો તો ત્યાં એ તમે કોઈ પણ એક ગવર્મેન્ટ બોડી હોય તો ત્યાં એ તમે આરટીઆઈ એ કરી શકો છો. જેની અંદર એ આપણે આરટીઆઈ એક્ટ 2005 રહ્યું તો તેના એ કાયદા સંબંધિત એ વાત કરી તો જે આરટીઆઈ એક્ટ 2005 રહ્યો એ 2005 નો એ કાયદા નંબર 22મો એ કાયદો હતો અને જે આરટીઆઈ એક્ટ રહ્યો તો તેને એ 15 જૂન 2005 ના રોજ એ પસાર કરવામાં આવ્યો હતો અને તેને મંજૂરી રહી એ 22 જૂન 2005 ના રોજ જે ભારતના જે રાષ્ટ્રપતિ હતા એપીજે અબ્દુલ કલામ તો તેના દ્વારા એ મંજૂરી આપવામાં આવી હતી અને તેનો અમલ રહ્યો એ 12 ઓક્ટોબર 2005 ના રોજ એ તેનો અમલ કરવામાં આવ્યો હતો. માટે આમાંથી તમારે જે પસાર કરવાની તારીખ અને જે અમલની તારીખ તે બંને તારીખ છે એને એ ખાસ કરીને યાદ રાખવી અને જે આ આરટીઆઈ સંબંધિત એ જે પણ એ માહિતી હોય એટલે કે જે તેની ગવર્નિંગ બોડી તો તે એક કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળ જે આરટીઆઈ એક્ટ રહ્યો એ આવે છે અને જે આ આરટીઆઈ એક્ટ 2005 આવવાથી એ માહિતી સ્વતંત્ર અધિનિયમ 2002 નો હતો તો તેને એ રદ કરવામાં આવ્યો અને આરટીઆઈ એક્ટ 2005 રહ્યો તો તેને એ લાગુ કરવામાં આવ્યો. તેની અંદર એ આપણે જે આરટીઆઈ એક્ટ 2005 હતા તો તેના એ મહત્વના જે પ્રકરણો હતા તો તેની વાત કરી તો આરટીઆઈ એક્ટમાં એ કુલ એ તમને 6 પ્રકરણો એ આપવામાં આવ્યા છે. જેની અંદર એ પહેલું પ્રકરણ રહ્યું એ પ્રારંભિક છે જેની અંદર એ 1 અને 2 કલમ છે એટલે કે તેની અંદર એ 2 કલમ આપેલી છે. ત્યારબાદ બીજું પ્રકરણ એ માહિતીનો અધિકાર અને સત્તા મંડળોની એ જવાબદારી જેની અંદર એ કલમ 3 થી લઈને એ 11 સુધીની કલમ રહી એ તમને જોવા મળે છે અને તેની અંદર એ કુલ 9 કલમો છે. જ્યારે પ્રકરણ 3 તો તેની અંદર એ કેન્દ્રીય માહિતી પંચ રહ્યું તેની એ વાત કરવામાં આવી છે જેની અંદર એ 12 થી 14 કલમો એ તમને જોવા મળે છે અને તેની અંદર એ કુલ એ 3 કલમો છે. ત્યારબાદ એ ચોથું પ્રકરણ જેની અંદર એ રાજ્ય માહિતી પંચ જેની કલમો રહી એ 15 થી લઈને એ 17 સુધી એ તેની કલમો છે જેની અંદર એ કુલ કલમો એ 3 છે. ત્યારબાદ એ પાંચમું પ્રકરણ જેની અંદર એ માહિતી પંચની સત્તા અને કાર્યો અપીલ અને દંડ તેના સંબંધિત એ વાત કરવામાં આવી છે અને જેની અંદર એ 18 થી લઈને એ 20 સુધીની એ કલમો છે અને તેની અંદર એ કુલ રહી એ 3 કલમો છે. ત્યારબાદ એ છઠ્ઠું પ્રકરણ જે પ્રકરણ છે અને જેની અંદર એ 21 થી લઈને 31 સુધીની કલમ રહી એ તમને એ આપવામાં આવી છે અને તેની અંદર એ કુલ રહી 11 એ કલમો છે. તેની અંદર એ આપણે વાત કરીએ તો સૌથી વધુ કલમો રહી એ જે છઠ્ઠું પ્રકરણ તો તેની અંદર છે. ત્યારબાદ એ બીજું પ્રકરણ રહ્યું તો તેની અંદર છે અને જો તમને પૂછે કે સૌથી ઓછી કલમ રહી એ પ્રારંભિક જે પહેલું પ્રકરણ રહ્યું તો તેની અંદર એ છે અને તમારે આ જે 6 જે પ્રકરણ છે તો તેના નામ અને તેની અંદર એ ક્યાંથી ક્યાં સુધીની કલમ છે તે એ યાદ રાખવી. ત્યારબાદ આપણે હવે એ જે એક્ટ રહ્યો તો તેની એ વિગતવાર ચર્ચા કરવી તો તેની અંદર એ સૌથી પહેલું પ્રકરણ જે પ્રારંભિક છે તો તેની અંદર એ પહેલી કલમ કે ટૂંકી સંજ્ઞા અને વ્યાપિત અને આરંભ એટલે કે જે આ એક્ટ રહ્યો તો તેની એ ટૂંકી સંજ્ઞામાં એ કઈ રીતે ઓળખવામાં આવશે તેનો આરંભ એ ક્યાંથી થશે તેની સંબંધિત એ વાત કરવામાં આવી છે. જેની અંદર એ પેટા કલમ 1 આ અધિનિયમ જો એ માહિતી અધિકાર અધિનિયમ 2005 તરીકે એ ઓળખવામાં આવશે અને બીજી પેટા કલમ કે તે એ સમગ્ર ભારતમાં એ લાગુ પડશે અને જમ્મુ કાશ્મીરમાં જે આરટીઆઈ એક્ટ 2005 તેની 31 ઓક્ટોબર 2019 એ તેને લાગુ કરવામાં આવ્યો છે. જ્યારે 2005માં જે આરટીઆઈ આવ્યો તો ત્યારે એ જમ્મુ કાશ્મીરમાં આ એક્ટ એ લાગુ ન પડતો હતો પરંતુ જમ્મુ કાશ્મીરને એ કેન્દ્ર શાસિત પ્રદેશ એ બનાવ્યા બાદ એ જે 31 ઓક્ટોબર 2019 થી આ એક્ટ એ જમ્મુ કાશ્મીરમાં પણ એ લાગુ પડી ગયો છે. અને પેટા કલમ 3 કે કલમ 4 ની પેટા કલમ 1 કલમ 5 ની પેટા કલમો 1 અને 2 કલમો 12, 13, 15, 16, 24, 27, 28 ની જોગવાઈઓ રહી એ તરત જ એ અમલમાં આવશે અને આ અધિનિયમની જે બાકીની જે જોગવાઈઓ રહી એ અધિનિયમ એ અમલના આવ્યામાં એ 20 દિવસ પછી એ તેનો અમલ થશે. એટલે કે તમને અહીં જે 120 દિવસ હતા તે એ તમારે યાદ રાખવા. ત્યારબાદ એ કલમ 2 જેની અંદર એ વિવિધ જે વ્યાખ્યા રહે તો તેની એ વાત કરવામાં આવી છે. જેની અંદર એ તમારે જે વિવિધ જે વ્યાખ્યા રહે તો તેની એ તમને આઈએમપી વાત કરીએ તો તેની અંદર જે વ્યાખ્યા રહી તો એ રેકોર્ડ સંબંધિત એ વ્યાખ્યા છે. જ્યારે 6 વ્યાખ્યા રહી તો તે એ માહિતી સંબંધિત એ વ્યાખ્યા આપવામાં આવી છે. જેની અંદર એ માહિતી એટલે કે રેકોર્ડ, દસ્તાવેજો, મેમો, ઈમેલ, અભિપ્રાયો, સૂચના, અખબારી યાદી, પરિપત્રો, હુકમો, લોગબુક, કરારો, અહેવાલો, કાગળનો નમૂના, મોડલ્સ, કોઈ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં માહિતી સામગ્રી અને તત્મસે અમલમાં હોય તેવા કોઈ કાયદા હેઠળ જાહેર સત્તા મંડળને મેળવી શકે તેવી કોઈ ખાનગી મંડળને
લગતી માહિતી સહિતની કોઈ પણ સ્વરૂપમાં સામગ્રી હોય તો તેને એ માહિતી તરીકે ઓળખવામાં આવશે. તો તેની અંદર એ જે છ રહે તો તેની અંદર એ માહિતીની વાત કરવામાં આવી છે. જ્યારે ટ રહ્યું તો તેની અંદર એ રેકોર્ડની વાત કરવામાં આવી છે. જ્યારે જે થ રહે તો તેની અંદર એ ત્રાહિત પક્ષકાર સંબંધિત જે માહિતી હોય તો તેની એ વાત કરવામાં આવી છે. આ રીતે તમારે જે તમને અહીં જે વ્યાખ્યા આપવામાં આવી તો તે એ તમારે યાદ રાખવી. ત્યારબાદ એ પ્રકરણ 2 જેની અંદર એ માહિતીનો અધિકાર અને જાહેર સત્તા મંડળોની એ જવાબદારી. તો તેની અંદર એ ત્રીજી કલમ કે માહિતીનો અધિકાર. તો તમામ ભારતના જે તમામ નાગરિકો રહ્યા તો તેમને એ માહિતીનો અધિકાર એ આપવામાં આવ્યો છે. ત્યારબાદ એ ચોથી કલમ જાહેર સત્તા મંડળોની એ જવાબદારી. તો જે પણ એ જાહેર સત્તા મંડળો રહ્યા તો તેમની એ પોતાની જે વેબસાઇટ હોય તો તેની અંદર એ 17 પ્રકારની માહિતી રહે એ જાહેર કરવી પડશે. ત્યારબાદ કલમ નંબર 5 જાહેર માહિતી અધિકારીઓને એ મુકરર કરવા બાબત. તો તેની અંદર એ પેટા કલમ 1 દરેક જાહેર સત્તા મંડળે એ રાજ્યના જાહેર માહિતી અધિકારીઓ તરીકે એ જરૂરી હોય તેટલા અધિકારીઓ એ મુકરર એ કરવા જોઈએ. એટલે કે જે રાજ્ય જાહેર માહિતી અધિકાર હોય પીઆઈઓ તે એ જેટલા પણ એ જરૂર પડે તો તે એ પોતાની જે બોડી હોય એટલે કે જે વિભાગ તો તેની અંદર એ મૂકવા જોઈએ. ત્યારબાદ એ પેટા કલમ 2 દરેક જાહેર સત્તા મંડળે એ રાજ્યના મદદનીશ જાહેર માહિતી અધિકારી તરીકે એક અધિકારી તો તેને એ મુકરર કરવા જોઈએ. અને નિર્દેશ કરેલ પ્રત્યુત્તર આપવા માટેની મુદતની ગણતરી કરતી વખતે એ 5 દિવસની મુદત રહે એ ઉમેરવી જોઈએ. ત્યારબાદ એ છઠ્ઠી કલમ જેની અંદર એ માહિતી મેળવવા માટે એ વિનંતી કરવા બાબત. તો તેની અંદર એ પેટા કલમ 1 અંગ્રેજી, હિન્દી અથવા તો વિસ્તારની જે રાજભાષા હોય તો તેમાં ત્રણેયમાંથી એ તમે કોઈ પણ ભાષામાં એ અરજી રહે એ કરી શકો છો. ત્યારબાદ એ પેટા કલમ 3 જેની અંદર એ બીજા જાહેર સત્તા મંડળની એ અરજી રહે એ તબદીલ કરવી. અને આવી તબદીલ અરજી રહે એ આવી તબદીલી એ અરજી મળ્યાની તારીખથી એ 5 દિવસ કરતા એ મોડી હોવી જોઈએ નહીં. એટલે કે અહીં તમને જે 5 દિવસની જે વાત કરી તો તે એ તમારે યાદ રાખવી. તો તેની અંદર એ તમને એમ પૂછવામાં આવે કે જે તબદીલી અરજી રહે એ કેટલા દિવસમાં એ કરવાની હોય છે તો તેનો જવાબ રહ્યો એ 5 દિવસ એ બને છે. ત્યારબાદ એ 7મી કલમ જેની અંદર એ વિનંતીનો નિકાલ. તેની અંદર એ પેટા કલમ 1 કોઈ પણ કિસ્સામાં એ અરજી મળ્યાના 30 દિવસની અંદર જે વિનંતી હોય તો તેનો નિકાલ એ કરવો જોઈએ. પરંતુ માંગવામાં આવેલી માહિતી એ કોઈની જિંદગી અથવા તો સ્વતંત્ર સાથે સંબંધિત હોય તો ત્યારે એ 48 કલાકની અંદર તે માહિતી એ પૂરી પાડવી જોઈએ. એટલે કે જે કોઈની જિંદગી અથવા તો સ્વાતંત્ર્ય તો તેની અંદર જે કોઈ પણ જો ગવર્મેન્ટ એમ્પ્લોય હોય તો તેની અંદર જો ખોટો રીતે એ તેનો ખૂનનો કેસ એ લાગે તો ત્યારે જે વિભાગ હોય તો ત્યાંથી એ સીસીટીવી કેમેરા એ મગાવી શકે છે. કેમ કે તે તેના એ સ્વતંત્ર સંબંધિત એ માહિતી છે. માટે તેવી જો માહિતી હોય તો તેને 48 કલાકમાં એ પૂરી પાડવી જોઈએ. ત્યારબાદ એ પેટા કલમ 5 કે બીપીએલ એટલે જે બિલો પોવર્ટી લાઈન એટલે જે ગરીબી રેખા હેઠળ છે તો તેવા કાર્ડ ધારકોને એ માહિતી એ મફતમાં એ આપવામાં આવશે. ત્યારબાદ એ પેટા કલમ 6 જેની અંદર એ 30 દિવસ પછી એ જો કોઈ પણ માહિતી આપવામાં આવે તો તેનો એ કોઈ પણ ચાર્જ એ ચૂકવવામાં આવશે નહીં. એટલે કે જે 30 દિવસ પછી એ માહિતી એ તમને એ મફત આપવી પડશે. ત્યારબાદ એ પેટા કલમ 8 જેની અંદર એ અરજીનો અસ્વીકાર કરવામાં આવે તો ત્યારે એ તેના માટેના જે કારણો એ તમારે એ જણાવવા પડશે. ત્યારબાદ એ 8મી કલમ જેની અંદર એ માહિતી જાહેર કરવામાંથી એ મુક્તિ. તો તેની અંદર એ પેટા કલમ 3 જેની અંદર એ અરજી કરવાની તારીખથી એ 20 વર્ષ પહેલાની જે કોઈ પણ એ ઘટના બની હોય અથવા તો ઘટી હોય તો તેના સંબંધિત જે પણ એ માહિતી હોય તો તે એ તમારે પૂરી પાડવી જોઈશે. તો જે આ આરટીઆઈ એક્ટ કર્યો તો તેની અંદર એ તમને ભવિષ્યની જે માહિતી રહે એ પૂરી પાડવામાં આવતી નથી. પરંતુ જે ભૂતકાળની જે માહિતી હોય જે 20 વર્ષ પહેલા સુધીમાં એ બની હોય તો ત્યાં સુધીની એ તમને માહિતી રહે એ પૂરી પાડવામાં એ આવી શકે છે. ત્યારબાદ એ 9મી કલમ કે અમુક કિસ્સાઓમાં એ માહિતી આપવાનો અસ્વીકાર કરવા માટેના એ આધારો જેની અંદર એ રાજ્ય સિવાયની કોઈ વ્યક્તિ પાસે રહેલ જે કોપીરાઇટનો ભંગ થાય તેમ હોય ત્યારે એ માહિતી પુરવા માટેની એવી વિનંતી રહે તો તેનો એ અસ્વીકાર એ કરી શકે છે. એટલે કે જે કોઈ પણ વ્યક્તિ હોય તો તેનો એ કોઈ પણ રીતે એ કોપીરાઇટનો એ ભંગ થતો હોય તો તેવી માહિતી રહે એ જે માહિતી આરટીઆઈ દ્વારા એ મળી શકશે નહીં. ત્યારબાદ એ 10મી કે વિભાજ્યતા એટલે કે જે કોઈ પણ એ તમે માહિતી માંગી હોય તો તે માહિતી જો એ વિવિધ અલગ અલગ ડિપાર્ટમેન્ટ એ આવતી હોય તો તેના એ અલગ અલગ એ ટુકડા કરવામાં આવશે. એટલે કે જે 10મી કલમ રહે તો તેની અંદર એ વિભાજ્યતા એટલે કે તેના એ ટુકડાની એ વાત કરવામાં આવશે. ત્યારબાદ એ 11મી કલમ જેની અંદર એ ત્રાહિત પક્ષકારને એ લગતી માહિતી. તેની અંદર એ પેટા કલમ 1 કે અરજી મળ્યાના 5 દિવસની અંદર એ ત્રાહિત પક્ષકારને એ લેખિતમાં રહી એ તેની એ જાણ કરવી પડશે. ત્યારબાદ એ પેટા કલમ 2
ત્રાહિત પક્ષકારને આવી નોટિસ મળ્યાની તારીખથી એ 10 દિવસની અંદર એ જાહેર કરવા ધારેલ એવી માહિતીની જાહેરાત સામે એ રજૂઆત કરવાની રહે એ તક એ આપવામાં આવશે. ત્યારબાદ એ પેટા કલમ 3 કે કલમ 6 હેઠળ એ વિનંતી મળ્યા પછીના 46 દિવસની અંદર એ માહિતી જાહેર કરવી કે નહીં તેનો નિર્ણય એ કરવો જોઈએ અને ત્રાહિત પક્ષકારને એ લેખિતમાં તેના નિર્ણયની એ જાણ કરતી રહી તે એ નોટિસ આપવાની એ જોઈએ. ત્યારબાદ એ પેટા કલમ 4 જેની અંદર એ ત્રાહિત પક્ષકારને એ નોટિસ આપવામાં આવી છે કે તેને કલમ 19 હેઠળ એ નિર્ણય સામે એ અપીલ કરવાનો રહ્યો એ તેને એ હક રહેશે. ત્યારબાદ એ પ્રકરણ નંબર 3 જેની અંદર એ કેન્દ્રીય માહિતી પંચ રહ્યો તો તેના સંબંધિત એ વાત કરવામાં આવી છે. જેની અંદર એ 12મી કલમ કે કેન્દ્રીય માહિતી પંચની રચના તો તેની અંદર એ પેટા કલમ 1 કે જે કેન્દ્રીય માહિતી પંચ રહ્યું તો તેની રચના એ 12 ઓક્ટોબર 2005ના રોજ એ કરવામાં આવી હતી. જેની અંદર એ પેટા કલમ 2 કે તેની અંદર એ મુખ્ય માહિતી કમિશનર હશે અને 10 થી વધુ નહીં તેવા એ માહિતી કમિશનર હશે. અને પેટા કલમ 3 જેની અંદર એ જે કેન્દ્રીય માહિતી પંચના જે સભ્યો રહ્યા તો તેમની નિમણૂક એ રાષ્ટ્રપતિ દ્વારા એ કરવામાં આવશે અને જે માટે એ ભલામણ સમિતિ એ બનાવવામાં આવશે. અને જે ભલામણ સમિતિ તો તેની અંદર એ ભારતના જે પ્રધાનમંત્રી જે સમિતિના એ અધ્યક્ષ રહેશે, પછી લોકસભાના વિરોધ પક્ષના નેતા અને પ્રધાનમંત્રી દ્વારા એ નિયુક્ત કેબિનેટ મંત્રી આ ત્રણેય વ્યક્તિઓ દ્વારા એ જે નામોની એ ભલામણ કરવામાં આવે તો તેમને એ રાષ્ટ્રપતિ એ સભ્યો તરીકે એ નિમણૂક કરશે. ત્યારબાદ એ પેટા કલમ 7 જેની અંદર એ કેન્દ્રીય માહિતી પંચ તો તેનું મુખ્ય મથક એ મુનરી કે જે દક્ષિણ દિલ્હી જે જિલ્લો જે દિલ્હી જે કેન્દ્ર શાસિત પ્રદેશો તો ત્યાં એ આવેલું છે. માટે તમારે જે આ દક્ષિણ દિલ્હી જે જિલ્લો તો તેને પણ એ ખાસ કરીને યાદ રાખવું. અને જે આ કેન્દ્રીય માહિતી પંચ તો તેના એ પ્રથમ મુખ્ય માહિતી કમિશનર એ વજાહત હબીબુલ્લા હતા. જ્યારે પ્રથમ મહિલા મુખ્ય માહિતી કમિશનર એ દીપક સંધુ હતા. અને હાલના જે આ 2026ની દ્રષ્ટિએ વાત કરીએ તો હાલના એ મુખ્ય માહિતી કમિશનર એ રાજકુમાર ગોયલ છે અને જે 13મા નંબરના એ મુખ્ય માહિતી એ કમિશનર છે. માટે તમારે આ જે હાલના જે મુખ્ય કમિશનર તો તેનું નામ એ તમારે ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ 13મી કલમ કે હોદ્દાની મુદત અને સેવાની શરતો જેની અંદર એ પેટા કલમ 1 કે જે આપણે અહીં જે સભ્યો જોયા જેની અંદર એ મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનર તો તેમનો કાર્યકાળ એ 3 વર્ષ અથવા તો 65 વર્ષની ઉંમર તે બંનેમાંથી એ જે પણ વહેલું હશે તો ત્યાં સુધીનો એ તેમનો કાર્યકાળ રહેશે. અને ત્યારબાદ એ ત્રીજી જેની અંદર એ તેમને શપથ એ રાષ્ટ્રપતિ દ્વારા એ તેમને શપથ લેવડાવવામાં આવશે. અને ચોથું કે તેમનું રાજીનામું તે એ રાષ્ટ્રપતિ તો તેમને એ આપી શકે છે. ત્યારબાદ પાંચમું કે જેની અંદર એ પગાર અને ભથ્થા કે જે સભ્યો તો તેમના એ પગાર અને ભથ્થાની વાત કરીએ તો તેની અંદર એ મુખ્ય માહિતી કમિશનર તો તેમને એ માસિક એ 2,50,000 એ પગાર એ આપવામાં આવશે. જ્યારે માહિતી કમિશનર તો તેમને એ 2,25,000 એ પગાર આપવામાં આવશે. ત્યારબાદ એ પેટા કલમ 6 જેની અંદર એ તેમના કાર્યો કાર્યક્ષમ રીતે બજાવવા માટે એ જરૂરી હોય તેવા એ અધિકારીઓ અને કર્મચારીઓ એ પૂરા પાડવા જોઈએ. ત્યારબાદ એ 14મી કલમ જેની અંદર એ મુખ્ય માહિતી કમિશનર અથવા માહિતી કમિશનરને એ હોદ્દા ઉપરથી દૂર કરવા બાબત જેની અંદર આ જે દૂર કરવા એ જે માહિતી કમિશનર અને મુખ્ય માહિતી કમિશનર તો તેમને એ પોતાના હોદ્દા પરથી એ રાષ્ટ્રપતિ હોય તો તે એ દૂર કરી શકે છે. પરંતુ તે માટે એ જે સુપ્રીમ કોર્ટ હોય તો તેમના દ્વારા એ ભલામણ કરી અને એ અહેવાલ આપે તો ત્યારબાદ એ જે રાષ્ટ્રપતિ હોય તો તે એ તેમના હોદ્દા પરથી એ દૂર કરી શકે છે. અને જે આરટીઆઈ એક્ટ 2019નો જે સુધારો આવ્યો તો તેના દ્વારા એ કાર્યકાળ અને જે પગાર તો તેની અંદર એ ફેરફાર કરવામાં આવ્યો છે. માટે તમને એમ પૂછે કે આરટીઆઈમાં અત્યાર સુધી એ કેટલી વાર સુધારો થયો છે તો તમારો જવાબ એ 1 બની જાય છે. જેની અંદર એ આરટીઆઈ એક્ટ 2019 દ્વારા એ તેની અંદર એ સુધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એ પ્રકરણ 4 જેની અંદર એ રાજ્ય માહિતી પંચ તો તેની એ વાત કરવામાં આવી છે. તો તેની અંદર એ 15મી કલમ કે રાજ્ય માહિતી પંચની એ રચના જેની અંદર એ પેટા કલમ 1 કે રચના જે ગુજરાત રાજ્ય જે માહિતી પંચ તો તેની રચના એ 2 માર્ચ 2006ના રોજ એ તેની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ એ પેટા કલમ 2 કે જે રાજ્ય માહિતી પંચ તો તેની અંદર એક એ રાજ્ય મુખ્ય માહિતી કમિશનર અને 10 થી વધુ નહીં તેવા એ રાજ્યના માહિતી કમિશનર એ હશે. અને જેની નિમણૂક એ પેટા કલમ 3 અંતર્ગત એ તેમની નિમણૂક એ રાજ્યપાલ દ્વારા એ કરવામાં આવશે. અને જે માટે જે ભલામણ સમિતિ છે તો તેની અંદર એ મુખ્યમંત્રી જે સમિતિના એ અધ્યક્ષ રહેશે અને વિધાનસભાના એ વિરોધ પક્ષના એ નેતા અને મુખ્યમંત્રી દ્વારા નિયુક્ત કેબિનેટ મંત્રી આ ત્રણેય વ્યક્તિઓ દ્વારા જે નામોની ભલામણ કરવામાં આવે
તો તેમને એ રાજ્યપાલ એ મુખ્ય માહિતી કમિશનર અથવા તો માહિતી કમિશનર તરીકે એ નિમણૂક એ આપવાની રહેશે. ત્યારબાદ એ પેટા કલમ 7 જેની અંદર એ છે ગુજરાત રાજ્ય માહિતી કમિશનર છે, તો તેનું મુખ્ય મથક રહ્યું એ ગાંધીનગર ખાતે એ બનાવવામાં આવ્યું છે. અને જે આ ગુજરાતનું જે માહિતી કમિશનર પંચ રહ્યું, તો તેના એ પ્રથમ મુખ્ય માહિતી કમિશનર એ પી.કે. દાસ હતા. અને હાલના એ મુખ્ય માહિતી કમિશનર એ ડોક્ટર સુભાષચંદ્ર આર સોની તે તેના હાલના માહિતી કમિશનર છે. માટે આ બંને નામ એ તમારે યાદ રાખવા. ત્યારબાદ એક કલમ નંબર 16 જેની અંદર એ હોદ્દાની મુદત અને સેવાની શરતો રહી, તો તેની એ વાત કરવામાં આવી છે. અને ગુજરાત ઇન્ફોર્મેશન કમિશન તો તેનો કાર્યકાળ પેટા કલમ 1 હેઠળ એ 3 વર્ષ અથવા તો 65 વર્ષની ઉંમર તે બંનેમાંથી જે પણ વહેલું હોય તો ત્યાં સુધીનો એ તેનો કાર્યકાળ રહેશે. અને ત્યારબાદ એ પેટા કલમ 3 જેની અંદર એ તેમને શપથ એ ગુજરાત રાજ્યના જે રાજ્યપાલ તો તેમના દ્વારા એ તેને શપથ લેવડાવવામાં આવશે. અને ચોથી પેટા કલમ કે તેમનું રાજીનામું રહ્યું, તો તે એ રાજ્યપાલને સંબોધીને એ પોતાનું રાજીનામું રહ્યું એ આપી શકે છે. ત્યારબાદ એ પેટા કલમ 5 કે તેમના પગાર અને ભથ્થા એ જેની અંદર વાત કરીએ તો તેની અંદર એ જે રાજ્યના જે મુખ્ય માહિતી કમિશનર તો તેમનો પગાર એ ચૂંટણી કમિશનર જેટલો એ તેમનો પગાર હશે. જ્યારે રાજ્યના જે માહિતી કમિશનર તો તેમનો પગાર એ મુખ્ય સચિવ જેટલો એ તેમનો પગાર રહેશે. ત્યારબાદ એ પેટા કલમ 6 કે તેમના કાર્યો કાર્યક્ષમ રીતે બજાવવા માટે એ જરૂરી હોય તેવા અધિકારીઓ અને કર્મચારીઓ તો તે એ પૂરા પાડવા જોઈએ. ત્યારબાદ એ 17મી કલમ કે રાજ્યના મુખ્ય માહિતી કમિશનર અથવા તો રાજ્યના માહિતી કમિશનરને એ હોદ્દા ઉપરથી દૂર કરવા બાબત જેની અંદર આ જે મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનર તો તેમને એ પોતાના હોદ્દા પરથી એ જે ગુજરાત રાજ્યના જે રાજ્યપાલ તો તે એ દૂર કરી શકે છે. અને તે માટે ભલામણ એ સુપ્રીમ કોર્ટ દ્વારા જે અહેવાલ આપવામાં આવે તો તેના સંદર્ભમાં એ રાજ્યપાલ તો તે તેમને એ દૂર કરી શકે છે. અને આરટીઆઈ એક્ટ 2019 અંતર્ગત જે કાર્યકાળ અને પગારમાં એ ફેરફાર એ કરવામાં આવ્યો છે. ત્યારબાદ એ પ્રકરણ નંબર 5 જેની અંદર એ માહિતી પંચની સત્તા, કાર્યો અને અપીલ અને દંડ તેના સંબંધિત એ વાત કરવામાં આવી છે. જેની અંદર એ 18મી કલમ કે માહિતી પંચની સત્તા અને કાર્યો તો તેની અંદર જે માહિતી પંચ કેન્દ્રનું જે માહિતી પંચ અને રાજ્યનું જે માહિતી પંચ તો તે બંનેને એ દીવાની ન્યાયાલયની મળેલી જે સત્તાઓ એ આપવામાં આવી છે. માટે જે આ બંને પંચ એ અર્ધન્યાયિક એ સંસ્થા છે. અર્ધન્યાયિક સંસ્થા એટલે કે એવી સંસ્થા જે ન્યાયાલય ન હોય પરંતુ તે એ ન્યાયાલય રીતે એ કોઈ પણ વ્યક્તિ હોય તો તેમને એ દંડ એ આપી શકે છે. પરંતુ કોઈ પણ વ્યક્તિને એ જેલની સજા તે એ કરી શકે નહીં. માટે તેને એ અર્ધન્યાયિક એ સંસ્થાઓ તરીકે એ ઓળખવામાં આવે છે. જેની અંદર એ 19મી કલમ કે અપીલ તો તેની અંદર એ પેટા કલમ 1 કે મુદ્દત પૂરી થયાના અથવા નિર્ણય મળ્યાના 30 દિવસની અંદર એ ઉપરનો દરજ્જો ધરાવતા અપીલ અધિકારી તો તેમને એ અપીલ કરી શકે છે. ત્યારબાદ પેટા કલમ 2 કે હુકમની સામે કલમ 11 હેઠળ એ તરાહિત પક્ષકારની માહિતી જાહેર કરવા માટે અપીલ કરવામાં આવી હોય ત્યારે હુકમની એ તારીખથી 30 દિવસની અંદર એ અપીલ એ કરી શકો છો. ત્યારબાદ પેટા કલમ 3 કે બીજી અપીલ લઈ જે તારીખે એ નિર્ણય કરવો જોઈતો હતો અથવા તો ખરેખર એ મળ્યો હોય તે તારીખથી એ 90 દિવસની અંદર જે બીજી અપીલ લઈ એ કેન્દ્રીય માહિતી પંચ અથવા તો રાજ્ય માહિતી પંચ તો તેના સમક્ષ એ કરવી જોઈએ. ત્યારબાદ એ ચોથી કલમ પેટા કલમ જેની અંદર એ નિર્ણય વિરુદ્ધ કરાયેલ અપીલ એ તરાહિત પક્ષકારની માહિતી સંબંધિત હોય તો કેન્દ્રીય માહિતી પંચે અથવા તો રાજ્ય માહિતી પંચે તે તરાહિત પક્ષકારને એ સુનાવણીની એ વાજબી તક એ આપવી જોઈએ. ત્યારબાદ એ પેટા કલમ 6 કે પેટા કલમ 1 અને પેટા કલમ 2 હેઠળની અપીલનો નિકાલ અપીલ મળ્યાના 30 દિવસની અંદર એ કરવો જોઈએ. અને વધુમાં વધુ તેની અપીલ દાખલ કર્યાની તારીખથી એ 45 દિવસની અંદર તો તેનો નિકાલ એ થઈ જવો એ જોઈએ. ત્યારબાદ એ 20મી કલમ જેની અંદર એ વિવિધ જે દંડ તો તેની એ વાત કરવામાં આવી છે. જેની અંદર એ પેટા કલમ 1 કે જાણીબુજીને એ ખોટી અધૂરી કે ગેરમાર્ગે દોરનારી માહિતી આપી છે અથવા તો વિનંતીનો વિષય હોય તેવી માહિતીનો એ નાશ કર્યો છે અથવા તો માહિતી પૂરી પાડવામાં કોઈ પણ રીતે એ અવરોધ કર્યો છે તો તે એ અરજી સ્વીકારવામાં આવેલ હોય અથવા તો માહિતી પૂરી પાડવામાં આવેલ હોય તો ત્યારથી એ દરેક દિવસ માટે એ 250 રૂપિયાનો એ દંડ એ જે માહિતી પંચ તો એ કરી શકે છે. અને વધુમાં વધુ એ 25,000 સુધીનો દંડ એ જે
પીઆઈઓ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર, તો તેમને એ થઈ શકે છે. ત્યારબાદ એ પેટા કલમ 2 જેની અંદર એ જાણીબુજીને ખોટી અધૂરી ગેરમાર્ગે દોરનારી માહિતી આપી છે અથવા તો વિનંતીનો વિષય હોય તેવી માહિતીનો એ નાશ કર્યો છે અને માહિતી એ પૂરી પાડવામાં કોઈ પણ રીતે અવરોધ કર્યો છે તો તેને એ લાગુ પડતા સેવા નિયમો હેઠળ એ જાહેર માહિતી અધિકારીને એ વિરુદ્ધ એ શિસ્ત ભંગના પગલાં લેવાની એ પંચરૂ તે એ ભલામણ કરી શકે છે. માટે તમારે આ બંને પેટા કલમ રહે તો તેને યાદ રાખવી. જેની અંદર એ પહેલી જે પેટા કલમ રહે તો તેની અંદર એ દંડ રહે તો તેની એ વાત કરવામાં આવી છે. જ્યારે બીજી પેટા કલમ રહે તો તેની અંદર એ શિસ્ત ભંગના એ પગલાં લેવાની એ વાત કરવામાં આવી છે. ત્યારબાદ એ પ્રકરણ 6 જેની અંદર એ પ્રક્રિયાના એટલે કે જે વિવિધ જે પરચુરણ વધ્યું તો તેની એ વાત રહે એ પ્રકરણમાં એ કરવામાં આવી છે. જેની અંદર એ 21મી કલમ કે શુદ્ધ બુદ્ધિથી લીધેલ પગલાંને એ રક્ષણ મળશે. ત્યારબાદ એ 22મી કલમ કે અધિનિયમની ઉપરવટ એ અસર. 23મી કલમ કે ન્યાયાલયની હુકુમતને એ બાધ્ય, એટલે કે અહીં તમને જે પણ એ માહિતી આપવામાં આવે તો તેના સંબંધિત એ તમે ન્યાયાલય હોય તો તેની અંદર એ કોઈ પણ કેસ એ કરી શકશો નહીં. ત્યારબાદ એ 24મી કલમ જેની અંદર એ અમુક સંગઠનો એ અધિનિયમ લાગુ ન પડવા બાબત જેની અંદર એ પેટા કલમ 1 કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપાયેલ હોય તેવા બીજી અનુસૂચિમાં નિર્દેશિત કરેલ ગુપ્તચર અને સલામતી સંગઠનો અથવા આવા સંગઠનોએ એ સરકારને પૂરી પાડેલી માહિતીને લાગુ પડશે નહીં, પરંતુ ભ્રષ્ટાચાર અને માનવ અધિકારીના ઉલ્લંઘનના આક્ષેપોને લગતી માહિતી હોય તો તે આપવી એ જરૂરી છે. માટે તમારે આ જે લાઈન આપવામાં આવી જેની અંદર એ ભ્રષ્ટાચાર અને માનવ અધિકારોનું ઉલ્લંઘન તેના સંબંધિત એ કોઈ પણ માહિતી રહી કોઈ પણ સંસ્થા હોય જેની અંદર એ ગુપ્તચર અથવા તો સલામતી સંગઠનો તો તેની અંદર પણ તે માહિતી રહી એ આપવી જરૂરી છે. અને માનવ અધિકારોના ઉલ્લંઘનના આક્ષેપોના સંબંધમાં માંગેલ માહિતી હોય તો તેવી માહિતીના કિસ્સામાં એ કેન્દ્રીય માહિતી પંચની મંજૂરી પછી જ એ માહિતી રહી એ પૂરી પાડવી જોઈએ. અને વિનંતી મળ્યાની તારીખથી એ 45 દિવસની અંદર તે માહિતી રહી એ આપવી એ જરૂરી છે. ત્યારબાદ એ પેટા કલમ 4 જેની અંદર એ રાજ્ય સરકારે સ્થાપેલ હોય તેવા ગુપ્તચર અને સલામતી સંગઠનોની આ જે આરટીઆઈ એક્ટ એ લાગુ પડશે નહીં, પરંતુ ભ્રષ્ટાચાર અને માનવ અધિકારોના ઉલ્લંઘનના આક્ષેપોને લગતી માહિતી હોય તો તે આપવી એ જરૂરી છે. અને માનવ અધિકારોના ઉલ્લંઘનના આક્ષેપોના સંબંધમાં માંગેલ હોય તેવી માહિતીના કિસ્સામાં એ રાજ્ય માહિતી પંચની મંજૂરી પછી જ એ માહિતી રહી એ આપવી એ જોઈએ. અને વિનંતી મળ્યાની એ તારીખથી એ 45 દિવસની અંદર તે માહિતી આપવી એ જરૂરી છે. ત્યારબાદ જે કેન્દ્ર સરકાર દ્વારા જે બીજી અનુસૂચિની જે આપણે આગળ વાત કરી તો તેની અંદર જે બીજી અનુસૂચિમાં જે કેન્દ્ર સરકારે સ્થાપેલ ગુપ્તચર અને સલામતી સંગઠનની વાત કરીએ તો તેની અંદર એ ઇન્ટેલિજન્સ બ્યુરો, કેબિનેટ સચિવાલયની સંશોધન અને પૃથ્થકરણ સંસ્થા એટલે કે જે રો, પછી રેવન્યુ ઇન્ટેલિજન્સ નિયામક કચેરી, સેન્ટ્રલ ઇકોનોમિક ઇન્ટેલિજન્સ બ્યુરો, એન્ફોર્સમેન્ટ નિયામક કચેરી, નાર્કોટિક કંટ્રોલ બ્યુરો, એવિએશન રિસર્ચ સેન્ટર, ખાસ સીમાવર્તી દળ એટલે જેને એસપીએફ કહે છે, પછી સરહદ સુરક્ષા દળ જેને બીએસએફ, કેન્દ્રીય અનામત પોલીસ દળ સીઆરપીએફ, ભારતીય તિબેટ સરહદ પોલીસ જેને આઈટીબીપી કહે છે, કેન્દ્રીય દળ આઈસીઆઈએસએફ, પછી રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ એનએસજી, પછી અસમ રાઇફલ સશસ્ત્ર સીમા દળ વિશેષ શાખા જેને સીઆઈડી આંદમાન નિકોબાર ખાતે આવેલી છે તે, પછી ગુના શોધક ખાતા જેની અંદર સીઆઈડી સીબી દાદરા નગર હવેલી ખાતે આવેલી છે તે, પછી વિશેષ શાખા જેની અંદર એ લક્ષદ્વીપ પોલીસ છે તે, પછી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, બોર્ડર રોલ એન્ડ ડેવલપમેન્ટ, પછી ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ જે ભારતનો છે. એટલે કે અહીં તમને જે 22 જે સંસ્થા આપવામાં આવી છે તો તેને એ આરટીઆઈ એક્ટ તો તે એ લાગુ પડતો નથી, પરંતુ જે આ જે સંસ્થાઓ રહે તો તેની અંદર એ ભ્રષ્ટાચાર અને માનવ અધિકારના ઉલ્લંઘન સંબંધિત જો તમે માહિતી માંગો તો તે માહિતી એ આપવી એ જરૂરી છે. ત્યારબાદ એ 25મી કલમ કે દેખરેખ રાખવા અને અહેવાલ આપવા બાબત તો જે અહીં તમને જે પંચના તો તે એ દરેક વિભાગ ઉપર એ દેખરેખ અને દર વર્ષે તેનો અહેવાલ એ રાજ્ય સરકારને એ સુપરત કરશે અથવા તો જે સમુચિત સરકાર હોય એટલે કે જે કેન્દ્રમાં હોય તો કેન્દ્ર સરકાર અને જે રાજ્ય સરકાર હોય તો તે રાજ્ય સરકારને એ પોતાનો જે અહેવાલ એ દર વર્ષે એ જમા કરવો એ જરૂરી છે. ત્યારબાદ એ 26મી કલમ કે સમુચિત સરકારે એ તૈયાર કરવાના એ કાર્યક્રમો. ત્યારબાદ એ 27મી કલમ કે નિયમો કરવાની સમુચિત સરકારની એ સત્તા એટલે કે જે આ આરટીઆઈ એક્ટ 2005 આવ્યો તો તેના સંબંધિત એ જે કોઈ પણ જે રાજ્ય સરકાર હોય તો તે એ પોતાને લાગે તે રીતે એ નિયમો એ બનાવી શકે છે. ત્યારબાદ એ 28મી કલમ કે નિયમો કરવાની એ સક્ષમ અધિકારીઓની એ સત્તાઓ. ત્યારબાદ એ 19મી કલમ
કે નિયમો મૂકવા બાબત, તો તેની અંદર એ કેન્દ્ર સરકારે કરેલા દરેક નિયમને તે કરવામાં આવે તે પછી એ બનતી ત્વરાએ એ સંસદનું સત્ર ચાલુ હોય તો ત્યારે એ સંસદના દરેક ગૃહ સમક્ષ એ કુલ 30 દિવસની મુદત સુધીમાં એ મૂકવા એ જરૂરી છે. એટલે કે જે આરટીઆઈ કાયદો બની જાય તો ત્યારબાદ એ આરટીઆઈ ના કાયદા સંબંધિત એ કોઈ પણ જો ફેરફાર કરવાનો હોય તો તે એ ફેરફાર કર્યા બાદ જે પછીનું જે સંસદનું સત્ર મળે તો તેની અંદર એ 30 દિવસની મુદત સુધીમાં તે નિયમો એ મૂકવા એ જરૂરી છે. ત્યારબાદ એ 30મી કલમ જેની અંદર એ મુશ્કેલીઓ રહે તો તેને એ દૂર કરવાની એ સત્તાઓ. ત્યારબાદ એ 31મી કે રદ કરવા બાબત જેની અંદર એ માહિતી સ્વતંત્ર અધિનિયમ 2002 જે 2003નો એ 55મો જે કાયદો હતો તો તેને એ રદ કરીને જે આરટીઆઈ એક્ટ 2005 તો તેને એ લાગુ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આપણે અહીં જે આરટીઆઈ એક્ટ જોયો તો તેની અંદર જે 27મા નંબરની જે કલમ રહી તો તેની અંદર એ રાજ્ય સરકાર હોય તો તેમને એ નિયમો બનાવવાની એ સત્તા આપવામાં આવી છે અને તેના અંતર્ગત જ એ ગુજરાત સરકાર દ્વારા એ આરટીઆઈ રૂલ્સ 2010 તો તે એ બનાવવામાં આવ્યો છે અને જેનો અમલ જો એ 22 માર્ચ 2010 દ્વારા એ તેનો અમલ કરવામાં આવ્યો ગુજરાત સરકાર દ્વારા. અને જે આ આરટીઆઈ રૂલ્સ 2010 તો તેની અંદર એ અરજી ફી એ નક્કી કરવામાં આવી છે જેની અંદર એ કેન્દ્ર સરકાર હોય તો તેમના માટે એ ₹10 અને ગુજરાત સરકારની કોઈ પણ માહિતી હોય તો તેમની અંદર એ ₹20 અને ગુજરાત હાઈકોર્ટની એ કોઈ પણ માહિતી હોય તો તેની અંદર એ ₹50 એ અરજી ફી એ રાખવામાં આવી છે. અને જે આ અરજી ફી એ તમે એ કોઈ પણ એ ઓફલાઈન માધ્યમ અથવા તો ઓનલાઈન માધ્યમ તો તેના દ્વારા એ ભરી શકો છો. અને જે આ તમે ફી એ ઓનલાઈન માધ્યમથી ભરો તો તે એ તમે અરજી સબમિટ કર્યાના એ 7 દિવસની અંદર એ તમારે તે ફી એ ભરી લેવી અથવા તો તમારી જે અરજી એ નકર એ રદ થશે. માટે તમારે આ જે ઓનલાઈન રહી તો તે યાદ રાખવું. અને જે આ અરજી સંબંધિત એ અન્ય ફીની અને જે ચાર્જ તો તેની વાત કરીએ તો તેની અંદર એ A4 અથવા તો A3 સાઇઝના કાગળ ઉપર એ કોઈ પણ માહિતી આપવાની હોય તો તેની અંદર એ પાના દીઠ એ ₹2 એ લેવામાં આવશે. ત્યારબાદ એ મોટી સાઇઝના કાગળ હોય તો તેની એ કિંમત જેટલી હોય તો તેટલી રકમ એ તમારી પાસે એ વસૂલવામાં આવશે. ત્યારબાદ ત્રીજું કે કોઈ પણ એ રેકોર્ડ હોય તો તેની એ તમે રૂબરૂ તપાસ કરવા માંગતા હોય તો પ્રથમ અડધા કલાક એ કોઈ પણ ફી એ લેવામાં આવશે નહીં અને ત્યાર પછી એ દરેક અડધા કલાક માટે એ ₹20 એ લેવામાં આવશે. ત્યારબાદ ચોથું કે કોઈ પણ માહિતી એ નમૂના સેમ્પલ મોડલ અથવા તો ફોટોગ્રાફ દ્વારા એ આપવાની હોય તો તેની જેટલી પણ એ કિંમત થશે તેટલી કિંમત એ તમારી પાસેથી એ વસૂલવામાં આવશે. અને પાંચમું કે ફ્લોપી અથવા તો ડિસ્કમાં પૂરી માહિતી પૂરી પાડવાની હોય એટલે કે જે કોઈ પણ માહિતી હોય એ તમને એ ફ્લોપી અથવા તો ડિસ્કમાં એ જોઈતી હોય તો તેવી માહિતી એ દરેક ફ્લોપી અથવા તો ડિસ્ક જે દીઠ એ ₹50 એ તમારી પાસેથી એ વસૂલવામાં આવશે. તો અહીં તમને જે આરટીઆઈ રૂલ્સ 2010 એ પણ એ તમારે યાદ રાખો. અને આમાંથી પણ એ ઘણા બધા પ્રશ્નો એ પૂછેલા છે અને તેની અંદર એ વાત કરીએ ફીની તો તમે એ ફી એ ચેક દ્વારા એ કોઈ પણ ફી એ ભરી શકતા એ નથી. ત્યારબાદ એ જે આરટીઆઈ ફોર્મના એ વિવિધ જે નમૂના તો તેમાંથી પણ એ પ્રશ્ન એ પૂછાતા હોય છે જેની અંદર એ કુલ એ 6 એ નમૂના છે. જેની અંદર જે ક નમૂનો તો તેની અંદર એ માહિતી મેળવવા માટેની અરજી રહી તો તેનો નમૂનો એ તમને આપવામાં આવ્યો છે. જ્યારે જે ખ નમૂનો તો તેની અંદર એ ફી અને ચાર્જ જમા કરવાની અરજદારને જાણ કરવા બાબત સંબંધિત એ ખ નમૂનો છે. જ્યારે ગ નમૂનો એ માહિતી આપવા અથવા તો અસ્વીકાર કરવા બાબત સંબંધિત એ ગ નમૂનો છે. જ્યારે ઘ નમૂનો એ બીજા જાહેર સત્તા મંડળને એ લગતી રહી એ અરજીની એ તબદીલી કરવા સંબંધિત હોય તો તે એ તમને ઘ નમૂનો તો તેની અંદર એ જોવા મળશે. જ્યારે જે ચ નમૂનો તો તેની અંદર એ પ્રથમ એપ્રિલનો નમૂનો એ તમને ચ નંબરનો નમૂનો તો તેની અંદર એ આપવામાં આવ્યો છે. જ્યારે જે ચ નમૂનો તો તેની અંદર એ માહિતી જાહેર કરવામાંથી જે મુક્તિ આપવામાં આપેલ બાબત તો એ તમને જે 6 નમૂનો તો તેની અંદર એ જોવા મળશે. એટલે કે અહીં તમને જે 6 જે નમૂના તો તેની અંદર એક ક ખ ગ ચ ચ તો એ તમારે એક ખાસ કરીને યાદ રાખવું અને તે એ કઈ રીતે એ ઉપયોગી છે તે પણ યાદ રાખવું. ત્યારબાદ આપણે અહીં જે આરટીઆઈ એક્ટ ગુજરાતના એ આરટીઆઈ રૂલ્સ 2010 તે બંનેની વાત કરી. ત્યારબાદ આપણે જે ભૂતકાળની જે પરીક્ષાઓ તો તેની અંદર એ પૂછેલા જે પ્રશ્નો તો તેની વાત કરી તો તેની અંદર એ પહેલો પ્રશ્ન કે જાહેર માહિતી અધિકારીના નિર્ણયથી નારાજ થયેલ વ્યક્તિએ એ કેટલા દિવસમાં એ અપીલ અધિકારીને અપીલ કરવાની એ રહેશે તો તેની અંદર એ ઓપ્શન એ જે 30 દિવસ તો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે ભારતમાં સૌપ્રથમ આરટીઆઈની અરજી એ કયા શહેરમાં એક થઈ હતી તો તેનો જવાબ એ ઓપ્શન બી પુણે તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે આરટીઆઈ એટલે કે જે આરટીઆઈ તો તે એ કયા ક્ષેત્ર સાથે એ સંકળાયેલ છે
તો જે આરટીઆઈ રહ્યું તો તે એ માહિતીનો જે અધિકાર રહ્યું તો તેના સાથે એ સંકળાયેલા છે. માટે જે ઓપ્શન બી રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે માહિતીનો અધિકાર અધિનિયમ 2005 રહ્યું તો તેની અંદર એ કુલ કેટલા પ્રકરણો રહ્યા તો તે તમને આપવામાં આવ્યા છે. તો જે આરટીઆઈ એક્ટ 2005 તો તેની અંદર એ કુલ 6 પ્રકરણો રહ્યા તો તે એ આપવામાં આવ્યા છે. માટે જે ઓપ્શન ડી રહ્યું 6 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદનો પ્રશ્ન કે માહિતી અધિકાર અધિનિયમ કયા વર્ષમાં આવ્યો તો તે એ લાવવામાં આવ્યો હતો તો તેને એ 2005માં આવ્યો તો તે એ લાવવામાં આવ્યો હતો. માટે જે ઓપ્શન બી રહ્યો વર્ષ 2005 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદનો પ્રશ્ન કે નીચેના પૈકી કઈ સંસ્થા એ જાહેર માહિતી અધિકાર અધિનિયમ 2005ના દાયરામાં એ આવે છે તો તેની અંદર જે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, સંશોધન વિશ્લેષણ પાંખ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આ ત્રણેય સંસ્થા એ આવતી નથી. માટે જે ઓપ્શન ડી રો દર્શાવેલ પૈકી એક પણ નહીં તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ નો પ્રશ્ન કે કેન્દ્રીય માહિતી આયોગ એટલે જે સીઆઈસી બાબતે એ નીચેના પૈકી કયા વિધાનો રહ્યા એ સાચા છે. જેની અંદર એ પહેલું વિધાન કે મુખ્ય માહિતી આયુક્તનો પોતાનો કાર્યકાળ એ 5 વર્ષની મુદત માટે સંભાળશે અને તેઓ એ પુનઃનિયુક્તિને પાત્ર એ રહેશે તે એ ખોટું છે. ત્યારબાદ એ બીજું વિધાન કે મુખ્ય માહિતી આયુક્તના પગાર અને ભથ્થાઓ અને સેવાઓની શરતો એ મુખ્ય ચૂંટણી આયુક્તના જેવી હશે તો તે પણ એ ખોટું છે. ત્યારબાદ ત્રીજું વિધાન કે કેન્દ્રીય માહિતી આયોગ મુખ્ય માહિતી આયુક્ત અને એવા 15 થી વધુ નહીં હોય તેવા એ જરૂરી મુજબના એ આયુક્તો એ ધરાવશે તો તેની અંદર જે 15 રહ્યો તો તેની જગ્યાએ એ 10 આવે. માટે ત્રીજું વિધાન રહ્યું તો તે પણ એ ખોટું છે. માટે અહીં જે પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી ઉપર પૈકી એક પણ નહીં રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યાર પછીનો પ્રશ્ન કે માહિતીનો અધિકાર અધિનિયમ 2005 હેઠળ એ કરેલ કોઈ પણ હુકમના સંબંધમાં દાવા, અરજી અથવા તો બીજી કાર્યવાહી રહે એ કયા ન્યાયાલયમાં એ તમારે દાખલ કરવી પડશે તો તેની અંદર જે તમને અહીં જે ઓપ્શન આપવામાં આવ્યા તાલુકા કક્ષાની દીવાની અદાલત અને જિલ્લા કક્ષાની દીવાની અદાલત તો તે બંને એ ન આવે. માટે જે ઓપ્શન ડી રો ઉપરના પૈકી એક પણ નહીં તે તેનો એ જવાબ બને છે. જેની અંદર જે બીજી અપીલ એ તમે એ કેન્દ્રીય માહિતી પંચ અથવા તો રાજ્ય માહિતી પંચ તે બંનેમાંથી એ કોઈ પણ જે એક રહ્યું તો તેની અંદર એ દાખલ કરી શકો છો. ત્યારબાદ પછીનો પ્રશ્ન કે રાજ્ય માહિતી પંચે એ દરેક વર્ષે પૂરું થયા પછી એ માહિતી અધિકાર અધિનિયમ 2005ની એ 25ની પેટા કલમ 1 કલમની જોગવાઈઓ હેઠળ એ અમલીકરણ ઉપરનો અહેવાલ તૈયાર કરી અને તેની એક નકલ લઈ એ નીચેના પૈકી કોને એ મોકલવાની થશે તો જે રાજ્ય માહિતી પંચ તો તે એ પોતાનો જે પણ અહેવાલ હશે તો તેની એક નકલ એ રાજ્ય સરકારને એ મોકલશે. માટે જે ઓપ્શન સી રાજ્ય સરકાર તે તેનો એ જવાબ બને છે. ત્યાર પછીનો પ્રશ્ન કે અર્ધન્યાયિક સંસ્થાઓ બાબતે એ નીચેના પૈકી કયા વિધાનો રહ્યા એ સાચા છે. જેની અંદર એ પહેલું વિધાન કે અર્ધન્યાયિક સંસ્થાઓ એ ન્યાયાલય જેવી જ એ સત્તાઓ અને કાર્યવાહી એ ભોગવે છે તો તે વિધાન એ ખોટું છે. કેમ કે જે અર્ધન્યાયિક સંસ્થાઓ હોય તો તે એ કોઈ પણ વ્યક્તિને એ દંડ કરી શકે છે પરંતુ એ જેલની સજા અથવા તો ફાંસીની સજા રહી એ કરી શકતી એ નથી. ત્યારબાદ બીજું સામાન્ય રીતે એ ટ્રિબ્યુનલો એ આવી વિશેષતાઓ એ ધરાવે છે તો તે વિધાન એ સાચું છે. ત્યારબાદ ત્રીજું કે કેન્દ્રીય માહિતી આયોગ એ અર્ધન્યાયિક એ સંસ્થા છે તો તે પણ વિધાન એ સાચું છે. ત્યારબાદ ચોથું કે તેમની સત્તાઓ એ ખૂબ જ વિશિષ્ટ ક્ષેત્રો પૂરતી એ સીમિત હોય છે તો તે પણ એ વિધાન સાચું છે. માટે જે ઓપ્શન બી માત્ર 2, 3, 4 2, 3 અને 4 તે તેનો જવાબ બને છે. એટલે કે જો ઓપ્શન બી તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ પછીનો પ્રશ્ન કે અહીં તમને જે 4 ઓપ્શન આપવામાં આવે છે અને તેની અંદર એ તમને જોડકો આપવામાં આવે છે. જેની અંદર જે વૈધાનિક સંસ્થા તો તેની અંદર જે સેબી અને જે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ તો તે બંને એ વૈધાનિક સંસ્થા છે તે એ સાચું છે. પછી નિયમનકારી સંસ્થા જેની અંદર એ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે જે ફસાઈ અને ટ્રાય તે બંને એ નિયમનકારી સંસ્થા છે. પછી કારોબારી સંસ્થા જેની અંદર એ નીતિ આયોગ અને રાષ્ટ્રીય વિકાસ પરિષદ તે બંને એ કારોબારી પરિષદ છે. પછી અર્ધન્યાયિક સંસ્થાઓ જેની અંદર એ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અને રાષ્ટ્રીય માહિતી આયોગ તો તે બંને એ અર્ધન્યાયિક સંસ્થાઓ છે. એટલે કે અહીં તમને 1 થી 4 જોડકા એ સાચા છે. માટે જે ઓપ્શન એ 1, 2, 3 અને 4 તે તેનો એ જવાબ બને છે. એટલે કે જે ઓપ્શન એ તે તેનો એ સાચો જવાબ છે. ત્યાર પછીનો પ્રશ્ન કે મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરની નિમણૂક કરવા સારું એ રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટેની જે સમિતિ હોય તો તેના અધ્યક્ષ એ કોણ હોય છે
તો તે જે સમિતિ હોય તો તેના અધ્યક્ષ એ પ્રધાનમંત્રી હોય છે. માટે જે ઓપ્શન એ રહ્યું પ્રધાનમંત્રી, તો તે તેનો એ જવાબ બને છે. જેની અંદર જે સમિતિ હોય તો તેની અંદર એ પ્રધાનમંત્રી, લોકસભાના એ વિરોધ પક્ષના નેતા અને પ્રધાનમંત્રી દ્વારા એ નિયુક્ત કેબિનેટ મંત્રી, આ ત્રણેય વ્યક્તિઓથી એ સમિતિ એ બનાવવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન કે માહિતી પંચનો કોઈ ફરિયાદ અથવા તો અપીલનો નિર્ણય કરતી વખતે એવો અભિપ્રાય થાય કે જાહેર માહિતી અધિકારી એ કોઈ પણ વાજબી કારણ વિના એ માહિતી માટેની અરજી સ્વીકારવાની એ ના પાડી છે, તો તેવા કિસ્સામાં એ તેને કેટલો દંડ રહ્યો એ થઈ શકે છે? તો તેને એ વધુમાં વધુ રહ્યો એ 25,000 સુધીનો એ દંડ રહ્યો એ થઈ શકે છે. માટે જે ઓપ્શન સી રહ્યો 25,000 થી વધુ નહીં, તે તેનો એ જવાબ બને છે. અને તેની અંદર જો દરરોજની વાત કરીએ તો દરેક દિવસ લેખે એ 250 રૂપિયા એ દંડ એ રાખવામાં આવ્યો છે. ત્યાર પછીનો પ્રશ્ન કે નીચેના વાક્યો ચકાસો. જેની અંદર એ પહેલું વાક્ય કે કેન્દ્રીય માહિતી આયોગની સ્થાપના એ 12 ઓક્ટોબર 2005 ના રોજ એ કરવામાં આવી હતી, તે વાક્ય એ સાચું છે. ત્યારબાદ એ બીજું વાક્ય કે માહિતી અધિકાર કાયદો 2005 ની એ કલમ 18, 19, 20 અને 25 ની જોગવાઈ મુજબ એ આયોગ એ કાર્ય કરે છે, તે પણ એ સાચું છે. એટલે કે અહીં પહેલું વાક્ય અને બીજું વાક્ય તે બંને એ સાચા હોવાથી એ ઓપ્શન એ 1 અને 2 તે બંને યોગ્ય છે, તે તેનો એ જવાબ બને છે. ત્યાર પછીનો પ્રશ્ન કે કેન્દ્રીય માહિતી આયોગમાં એ મુખ્ય માહિતી કમિશનર ઉપરાંત એ અન્ય કેટલા માહિતી કમિશનર એ નિમણૂક એ કરી શકાય છે? તો તેની અંદર જે ઓપ્શન ડી 10 તે તેનો એ જવાબ બને છે. ત્યાર પછીનો પ્રશ્ન કે કેન્દ્રીય સૂચના આયોગ એ ભારત સરકારના એ કયા મંત્રાલય હેઠળ એ આવે છે? તો જે કેન્દ્રીય માહિતી આયોગ એ ભારત સરકારનું જે મહેકમ, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય તો તેના અંતર્ગત એ આવે છે. માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. એટલે કે જે આ પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી તે તેનો એ સાચો જવાબ છે. જેની અંદર એ આરટીઆઈ ની કલમ 20(1) હેઠળ એ પીઆઈઓ એટલે કે જે પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર પર એ મહત્તમ કેટલો દંડ એ લાદી શકાય છે? તો તેની અંદર એ 25,000 રૂપિયા તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ છે. ત્યારબાદ ત્યારબાદનો પ્રશ્ન કે નીચેનામાંથી એક કઈ સંસ્થા એ આરટીઆઈ એક્ટના એ દ્વિતીય અનુસૂચિ મુજબ એ ગુપ્તસર અને સુરક્ષા સંગઠનોને લગતી સંબંધિત માહિતી એ આરટીઆઈ ના કાયદાના કાર્યક્ષેત્રમાંથી એ મુક્ત નથી? તો તેની અંદર એ જે ઓપ્શન એ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન કે જે સીબીઆઈ, તો તેની અંદર એ ભ્રષ્ટાચાર અને માનવ અધિકારોનો ઉલ્લંઘન સંબંધિત જો માહિતી માંગવામાં આવે તો તે એ આપવી જરૂરી છે. માટે જે આ ઓપ્શન એ તે તેનો એ જવાબ બને છે. તેની અંદર અહીં તમને જે ચાર જે ઓપ્શન આપવામાં આવ્યા તો તેની અંદર એ ચારે ચાર ગુપ્તસર અને સલામતી સંગઠનો છે. પરંતુ જે સીબીઆઈ જે સંસ્થા રહે તો તેની પાછળ એ ભ્રષ્ટાચાર અને માનવ સંબંધિત જો માહિતી માંગવામાં આવે તો તે માહિતી રહે એ આપવી જરૂરી છે. માટે જે ઓપ્શન એ તે તેનો એ જવાબ બની જાય છે. ત્યાર પછીનો પ્રશ્ન કે માહિતી અધિકાર અધિનિયમ 2005 માં સમાવિષ્ટ ન હોય તેવા ઉદ્દેશો એ તમારે ઓળખવાના છે. તો જે આરટીઆઈ એક્ટ 2005 તો તે એ રોજગારની ગેરંટી એ આપતો નથી. માટે જે ઓપ્શન એ તે તેનો એ જવાબ બને છે. અને આરટીઆઈ એક્ટ આવવાથી એ સરકારમાં એ પારદર્શિતા એ વધે છે, જવાબદારીનું એ નિર્માણ થાય છે અને ભ્રષ્ટાચાર તો તેનું એ નિવારણ આવે છે. તે ત્રણેય એ તેના ઉદ્દેશ્યો છે. જ્યારે એક પેલું તો તે તેની અંદર એ સમાવેશ નથી. ત્યાર પછીનો પ્રશ્ન કે આરટીઆઈ કાયદાની કલમ 11 હેઠળ એ તૃતીય પક્ષ માહિતી અંગેની એ નીચેનામાંથી કયું વિધાન એ સાચું છે? તો તેની અંદર જે ઓપ્શન સી તૃતીય પક્ષને એ સાંભળવાની રહી એ તક આપવી જોઈએ. માટે જે ઓપ્શન સી તે તેનો એ જવાબ બને છે. ત્યાર પછીનો પ્રશ્ન કે આરટીઆઈ કાયદાની કઈ જોગવાઈ અરજીને અન્ય જાહેર સત્તામંડળમાં ટ્રાન્સફર કરવા અંગેની એ સમજાવે છે? તો તેની અંદર જે ઓપ્શન બી કલમ 6(3) તે તેનો એ જવાબ બને છે. એટલે કે જે આ 6 નંબરની કલમ તેની અંદર એ અરજીની એ તબદીલી સંબંધિત એ વાત કરવામાં આવી છે. ત્યાર પછીનો પ્રશ્ન કે માહિતી અધિકાર અધિનિયમ 2005 ની એ કલમ 15(1) માં એક ખાલી જગ્યાનો સંદર્ભ એ આપવામાં આવ્યો છે. તો તેની અંદર એ રાજ્ય માહિતી આયોગ તો તેની રચનાની એ વાત કરવામાં આવી છે. માટે જે ઓપ્શન એ તે તેનો એ જવાબ બને છે. ત્યાર પછીનો પ્રશ્ન કે નીચેનામાંથી એ સમય મર્યાદામાં એ સેવાઓ અધિકારીઓની એ રૂએ એ પ્રાપ્ત કરવા માટે એ ગુજરાતનો કયો કાયદો એ અમલમાં છે? તો તેની અંદર જે
આ RCPS એક્ટ રહ્યો તે તમારે યાદ રાખવો માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે, જેનો ફૂલ ફોર્મ રહ્યું એ રાઇટ ઓફ સિટીઝન ટુ પબ્લિક સર્વિસ એક્ટ 2013 થાય છે અને ગુજરાતમાં તેનો અમલ રહ્યો એ 1 એપ્રિલ 2016 થી તેનો અમલ થયો અને આ જે RCPS એક્ટ રહ્યો તો તેનો અમલ કરનાર એ પ્રથમ રાજ્ય રહ્યું એ મધ્યપ્રદેશ હશે અને જે આ પોસ્ટ એક્ટ રહ્યો એ જે વર્ક પ્લેસમાં જે મહિલાનું જે શોષણ થાય તો તેના સંબંધિત એ રક્ષણ આપવા માટે એ પોસ્ટ એક્ટ એ લાવવામાં આવ્યો છે માટે આ બે એક્ટ એ તમારે પણ યાદ રાખવા. ત્યાર પછીનો પ્રશ્ન કે કેન્દ્રીય માહિતી આયોગની રચના એ ક્યારે કરવામાં આવી હતી? તો જે કેન્દ્રીય માહિતી આયોગ રહ્યું તો તેની રચના એ 12 ઓક્ટોબર 2005 ના રોજ એ કરવામાં આવી હતી માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યાર પછીનો પ્રશ્ન કે આરટીઆઈ એક્ટ 2005 અંતર્ગત એ રાજ્ય માહિતી પંચની રચના એ કઈ કલમ હેઠળ એ આવે છે? તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન એ 15 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યાર પછીનો પ્રશ્ન કે આરટીઆઈ એક્ટ 2005 ની કઈ કલમ હેઠળ એ કેટલીક ચોક્કસ માહિતી જાહેર કરવામાંથી એ મુક્તિ આપવામાં આવી છે? તો તેની અંદર એ ઓપ્શન સી 8 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યાર પછીનો પ્રશ્ન કે ગુજરાતમાં સૌપ્રથમ નાગરિક અધિકાર અધિનિયમ એટલે કે જે આરટીઆઈ એક્ટ રહ્યો તો તે એ ક્યારથી અમલમાં આવ્યો હતો? તો જે ગુજરાત રહ્યું તો તેની અંદર એ આરટીઆઈ એક્ટનો અમલ રહ્યો એ 2005 થી એ થયો હતો માટે જે ઓપ્શન એ રહ્યું 2005 તે તેનો એ જવાબ બને છે. જ્યારે આરટીઆઈ એક્ટના જે રૂલ્સ તો તેનો અમલ રહ્યો એ 2010 થી થયો હતો માટે આ બંને તારીખ એ તમારે એ ખાસ કરીને યાદ રાખવી. ત્યાર પછીનો પ્રશ્ન કે જાહેર માહિતી અધિકાર અધિનિયમ હેઠળ એ નીચેના પૈકી કોણ રહ્યું એ માહિતી માંગી શકે? તો તેની અંદર જે ભારતના તમામ નાગરિકો રહ્યા એ માહિતી એ માંગી શકે છે માટે જે ઓપ્શન એ રહ્યું નાગરિક તે તેનો એ જવાબ બને છે. જેની અંદર એ કોઈ પણ કંપની અથવા તો કોર્પોરેશન હોય તો તે એ માહિતી માંગી શકે નહીં માટે તમારે આ જે પ્રશ્ન રહ્યો તો તેને એ તમારે ખાસ કરીને યાદ રાખવું કેમ કે કોઈ પણ નાગરિક હોય તે જ એ માહિતી માંગી શકે. ત્યાર પછીનો પ્રશ્ન કે જાહેર માહિતી અધિકાર અધિનિયમ 2005 ની જોગવાઈ હેઠળ એ રાજ્યના મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક રહી એ કોણ કરે છે? તો તેની નિમણૂક રહી એ રાજ્યના રાજ્યપાલ કરે છે માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યાર પછીનો પ્રશ્ન કે માહિતી અધિકાર અધિનિયમ 2005 ની કઈ કલમ હેઠળ એ દરેક જાહેર સત્તા મંડળે એ રાજ્યના જાહેર માહિતી અધિકારીઓ તરીકે એ જરૂર હોય તેટલા અધિકારીઓને એ મુકર કરવા જોઈએ? તો જે આ પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ 5 કર્યું તે તેનો એ જવાબ બને છે માટે જે ઓપ્શન એ રહ્યું તે તેનો એ સાચો જવાબ છે. ત્યાર પછીનો પ્રશ્ન કે ગુજરાતના આરટીઆઈ નિયમો મુજબ A4 કાગળના ફોટોકોપી માટેની ફી એ કેટલી રાખવામાં આવી છે? તો તેની અંદર એ દરેક પેજ દીઠ એ ₹2 રાખવામાં આવી છે માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યાર પછીનો પ્રશ્ન કે માહિતી અધિકાર અધિનિયમ 2005 મુજબ એ જો જીવન અથવા તો સ્વતંત્ર સંબંધિત માહિતી હોય તો તે માહિતી જાહેર માહિતી અધિકારી એ કેટલા કલાકની અંદર કેટલા ટાઈમની અંદર એ આપવી જરૂરી છે? તો તેની અંદર એ ઓપ્શન બી 48 કલાક તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ પછીનો પ્રશ્ન કે ગુજરાતના આરટીઆઈ નિયમો મુજબ જો રેકોર્ડનું નિરીક્ષણ 1 કલાકથી વધુ સમય માટે ચાલે તો વધારાના દરેક 30 મિનિટ માટે એ કેટલી ફી એ ચૂકવવામાં આવશે? તો તેની અંદર એ દરેક વધારાના 30 મિનિટ માટે એ ₹20 એ ચૂકવવામાં આવશે માટે જે ઓપ્શન ડી રહ્યું ₹20 તે તેનો એ જવાબ બને છે. ત્યાર પછીનો પ્રશ્ન કે જો જાહેર માહિતી અધિકારી એ જાણકારી આપી હોય કે માહિતી ખોવાઈ ગઈ છે અથવા તો ઇરાદાપૂર્વક એ નષ્ટ કરવામાં આવી છે તો માહિતી આયોગ એ જાહેર માહિતી અધિકારી સામે એ આરટીઆઈ અધિનિયમ 2005 ની કલમ 20(2) હેઠળ એ કયા પગલાંની લેવાની એ ભલામણ કરી શકે છે? તો તેની અંદર એ શિસ્ત ભંગના પગલાં તો તેની એ ભલામણ કરી શકે છે માટે જે ઓપ્શન સી રહ્યું તે તેનો એ જવાબ બને છે અને જે 20(2) રહ્યું તો તેની અંદર એ શિસ્ત ભંગના એ પગલાંની વાત કરી છે જ્યારે જે 20(1) રહ્યું તો તેની અંદર એ 25,000 સુધીનો એ વધુમાં વધુ દંડ રહ્યો એ વસૂલી શકે છે માટે તમારે 20(1) અને 20(2) તે બંને એ યાદ રાખવી. ત્યાર પછીનો પ્રશ્ન કે જો આરટીઆઈ અરજી અન્ય જાહેર સત્તામંડળ સાથે એ સંબંધિત હોય તો આરટીઆઈ અરજીને એ જે તે જાહેર સત્તામંડળને એ તબદીલ કરે તો તે માટેની એ મહત્તમ સમયમર્યાદા એ કેટલી રાખવામાં આવી છે? તો જે અરજી તબદીલી માટેની એ મહત્તમ સમયમર્યાદા એ 5 દિવસની એ રાખવામાં આવી છે માટે જે ઓપ્શન બી રહ્યો 5 દિવસ તે તેનો એ જવાબ બને છે. ત્યાર પછીનો પ્રશ્ન કે જો જાહેર માહિતી અધિકારી અરજદારને માહિતી પૂરી પાડવામાં એ 35 દિવસનો વિલંબ કરે છે તો ગુજરાતના નિયમો મુજબ એ અરજદાર માટે કયું વિધાન એ સાચું છે? તો તેની અંદર જે ઓપ્શન એ રહ્યું કે માહિતી વિના મૂલ્યે એ આપવામાં આવશે કે જે કોઈ પણ ખર્ચ એ થશે નહીં તે વિધાન એ સાચું બને છે માટે જે ઓપ્શન એ રહ્યું તે તેનો એ જવાબ બને છે.
ત્યાર પછીનો પ્રશ્ન કે આરટીઆઈ અધિનિયમ 2005 મુજબ જો કોઈ જાહેર સત્તામંડળ પાસે એ માગવામાં આવેલી માહિતી ટ્રસ્ટને લગતી હોય અને તે ટ્રસ્ટ એ રાજ્ય સરકાર દ્વારા એ મોટા પાયે ભંડોળ મેળવતું હોય તો તે સત્તામંડળ, તો ત્યારબાદ એ તમને ઓપ્શન આપવામાં આવ્યા છે, જેની અંદર એ ઓપ્શન ડી કે માહિતી આપવા માટે એ બંધાયેલ છે, કારણ કે તે એ જાહેર સત્તામંડળ એ ગણાશે, કેમ કે તેની અંદર એ મોટા પાયે ભંડોળ એ રાજ્ય સરકાર એ આપતું હોવાથી તે પણ એ જાહેર સત્તામંડળ એ ગણાય છે. માટે જે ઓપ્શન ડી તે તેનો એ જવાબ બને છે. ત્યાર પછીનો પ્રશ્ન કે આરટીઆઈ અધિનિયમ 2005 મુજબ એ ત્રાહિત પક્ષ સંબંધિત એ માહિતી જાહેર કરવાના જાહેર માહિતી અધિકારીનો નિર્ણય વિરુદ્ધ ત્રાહિત પક્ષ કેટલા દિવસમાં એ પ્રથમ એપ્રિલ એ કરી શકે છે. તો તેની અંદર જે ઓપ્શન બી નિર્ણય મળ્યાના 30 દિવસ તે તેનો એ જવાબ બને છે. એટલે કે જે ઓપ્શન બી તે તેનો એ સાચો જવાબ છે. ત્યાર પછીનો પ્રશ્ન કે આરટીઆઈ અધિનિયમ 2005 મુજબ જો કોઈ જાહેર માહિતી અધિકારી માહિતી નકારે તો અરજદાર દ્વારા એ દ્વિતીય અપીલ એ કેન્દ્રીય માહિતી આયોગ અથવા તો રાજ્ય માહિતી આયોગને એ કેટલા દિવસમાં એ કરી શકે છે. તો પ્રથમ જે અપીલનો નિર્ણય આવે તો તેના એ 90 દિવસ પછી એ કરી શકે છે. એટલે કે જે ઓપ્શન સી પ્રથમ અપીલના નિર્ણયના 90 દિવસ તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન સી તે તેનો એ સાચો જવાબ છે. અને ત્યાર પછીનો પ્રશ્ન કે ગુજરાતના આરટીઆઈ નિયમો મુજબ એ સીડી અથવા ડીવીડીમાં એ માહિતી મેળવવા માટે એ કેટલી ફી એ નિર્ધારિત કરવામાં આવી છે. તો તેની અંદર એ પ્રતિ નંગ એ 50 રૂપિયા એ નક્કી કરવામાં આવ્યા છે. માટે જે ઓપ્શન એ પ્રતિ નંગ 50 રૂપિયા તે તેનો એ જવાબ બને છે. એટલે કે જે ઓપ્શન એ તે તેનો એ સાચો જવાબ છે. આજના આ વિડીયોની આપણે આરટીઆઈ સંબંધિત જે મહત્વની જે માહિતી હતી તો તેને એ જોવાનો પ્રયત્ન કર્યો, જેની અંદર એ આપણે આરટીઆઈના મહત્વના પ્રકરણો, મહત્વની કલમ, ગુજરાત રાજ્યના આરટીઆઈ રૂલ્સ 2010 અને તેના સંબંધિત એ ભૂતકાળના જે પ્રશ્નો એ પૂછાયા છે તે તમામ માહિતી રહી એ આજનો આ જે વિડીયો તો તેની અંદર એ જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે પણ એ મેન્સની તૈયારી કરતા હોય તો તેને મહત્વના જે ટોપિક હતા યુજીસી 2018 નો એ રેગ્યુલેશન એક્ટ, યુનિવર્સિટી કોમન એક્ટ 2023 તે બંનેના વિડીયો ન જોયા હોય તો તે પણ એ જોઈ લેવા. અને અહીં આપણે જે લેક્ચર લીધો તો તેની પીડીએફ રહી એ આપણી જે ટેલિગ્રામ ચેનલ હોય તો તેની અંદર એ મૂકી દેવામાં આવે છે. તો ત્યાંથી એ તમારે તેને ડાઉનલોડ કરી લેવી અને તમે એ આવા જ માહિતીના વિડીયો જોવા માંગતા હોય તો તમે એ આપણી જે આરો લર્નિંગ જે યુટ્યુબ ચેનલ હોય તો તેને પણ એ સબસ્ક્રાઇબ કરી શકો છો. અને અહીં તમને જે પણ એ માહિતી આપવામાં આવી તે અથવા તો આવનારી જે કોઈ પણ ભરતી રહે તો તેના સંબંધિત એ મહત્વનું જે મટીરિયલ તો તેને એ ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમે એ આપણે જે ટેલિગ્રામ ચેનલ છે આરો લર્નિંગ તેને એ જોઈન કરી લેવી, જેની અંદર એ કોઈ પણ માહિતી આવે તો તે એ તમને સૌથી પહેલા આપી દેવામાં આવશે. અને થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત.